ફાઉન્ડેશનના સભ્યોની માનવતા અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સક્રિય કામગીરીના પગલે એક પરિવારનું ખોવાયેલ સ્વજન મળી આવ્યું. મૂળ મુંબઈનો રહેવાસી અને હાલ મહેસાણા તાલુકાના ઊંઝા મુકામે મીરા દાતાર બાવાની દરગાહે દર્શનાર્થે આવેલ પરિવારનો એક મંદબુદ્ધિનો દીકરો નામે જમાલ ભૂલથી ઊંઝા મુકામે ટ્રેનમાં બેસીને નડિયાદ રેલવે સ્ટેશન આવી ગયેલો અને ત્યાં એક મોડી રાત્રે ચિસ્તિયા ફાઉન્ડેશનના સભ્યોને મળતા તેઓએ સોહિલભાઈ ચિસ્તિયાનો સંપર્ક કરેલ અને તેઓ દ્વારા નડિયાદ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એમ.બી. ભરવાડ સાહેબને જાણ કરાતા તેઓએ તાત્કાલિક સી ટીમને સક્રિય કરી આ દીકરાના સગા સંબંધીઓનો સંપર્ક કરી બહુ જ ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમને તેમનો દીકરો સોંપી દીધેલ, જેથી ચિસ્તિયા ફાઉન્ડેશનના સભ્યો અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એમ.બી. ભરવાડ સાહેબ અને તેમની સી ટીમના સ્ટાફની કામગીરીએ માનવતા મહેકાવી એક પરિવારને તેનો સ્વજન પરત અપાવ્યો. મારું નામ સોહિલ ચિસ્તિયા છે. અત્યારે અમારા બાજુમાં ઉભેલા જમાલભાઈ જે પ્રોપર બોમ્બેના રહેવાસી છે, 48 કલાક પહેલાં આ ભાઈ મીરા દાતાર જે મહેસાણા તાલુકાના ઊંઝા મુકામે મીરા દાતાર બાવાની દરગાહ આવેલી છે તે દર્શનાર્થે તેમની ફેમિલી સાથે આવેલા, પણ મન બુદ્ધિના કારણે ટ્રેનમાં ચડી ગયેલા અને ગઈકાલે રાત્રે 12 થી 1 વાગ્યાના સુમારે અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનના ગ્રુપ મેમ્બરોના ત્યાં ટ્રેનમાંથી ઉતરીને રસ્તામાં ભટકાતા મળ્યા. તો ગ્રુપ મેમ્બરોએ તેમના મન બુદ્ધિના કારણે બધી પૂછપરછ કરી, પણ યોગ્ય પૂછપરછનો જવાબ ના મળતા તે લોકોએ રાત્રે તો ગમે તે રીતે ટેકલ કરી લીધા. પણ આજ સવારમાં મને જાણ કરી તો મેં અમારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી એમ.બી. ભરવાડ સાહેબને જાણ કરી કે ભાઈ આવો બનાવ બનેલ છે. તો એમ.બી. ભરવાડ સાહેબે તેમની સી ટીમના આ કામ માટે સતર્ક કરી અને સી ટીમે આની અંદર આ ભાઈની પૂછપરછ કરી અને દરેક રીતની કાયદેસરની કાર્યવાહી કરી તેના પરિવારને શોધી આજે તેમનો પરિવાર આ માસી આ ભાઈના મધર છે ને એમના બેન બંનેને બોલાવ્યા અને એમનો બાળક એમને સી ટીમની મદદથી સોંપ્યો. તે બદલ અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના સી ટીમનો અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ભરવાડ સાહેબનો આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.